વરસાદના લીધે રસ્તામાં ગાબડા છે તે થઈ ગયા હોવાથી સરકાર દ્વારા ગાબડા પૂરો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 1 તારીખથી 7 તારીખ સુધીમાં ગાબડા પૂરો અભિયાન શરૂ કરાશે અને સિટી વિસ્તારના 7 તારીખ સુધીમાં અને ગ્રામીણ વિસ્તારના ગાબડાઓ છે તે 15 તારીખ સુધીમાં પૂરી દેવા માટેનો આદેશ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. નમસ્કાર, પ્રાદેશિક ન્યૂઝમાં હું છું આપની સાથે પાર્થ વિલાણી. વરસાદના લીધે ગુજરાતના રસ્તાઓમાં ગાબડા પડી ગયા, કેટલા બધા પુલ તૂટી ગયા આપણે બધાએ જોયું અને એ ગાબડાના લીધે લોકો કેટલા બધા પરેશાન થઈ ગયા હતા. લોકોને કેટલી બધી હાલાકી જે પડી રહી હતી, જોકે પહેલાં પડતી હતી અને અત્યારે જે ભૂપેન્દ્ર પટેલે પ્રેશર કર્યું અને માર્ગ અને મકાન વિભાગને છે તે કુંભકરણ નિંદ્રામાંથી જગાડી દીધા અને નિંદ્રામાંથી જાગી ગયા એટલે હવે અને કામગીરી હવે શરૂ કરી દીધી છે. અને ભૂપેન્દ્ર પટેલે 7 તારીખ સુધી અને 15 તારીખનો આદેશ આપ્યો છે કે 1 થી 7 તારીખ સુધીમાં શહેરી વિસ્તારના અને 15 તારીખ સુધીમાં ગ્રામીણ વિસ્તારના જે રોડમાં ગાબડા પડ્યા હોય એને પૂરી નાખવા માટેનો આદેશ છે તે પ્રભારી મંત્રી, કલેક્ટર અને જે જવાબદાર વહીવટીતંત્ર હોય એમને સૂચના માર્ગદર્શન આપ્યું છે, દિશા નિર્દેશ કર્યા છે અને જો કે કામગીરી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે. વાત કરીએ મોરબીના હળવદની, તો હળવદમાં એટલા બધા ગાબડા છે કે લોકોને કમરના મણકા ભાંગી જાય એટલા ગાબડાઓ છે. કેટલી બધી રજૂઆતો કરી, સમાચારો બન્યા, પણ આરએનબી વિભાગનો કરપ્શનવાળું આ તંત્ર છે કે કુંભકરણ નિંદ્રામાં સૂતેલું હોય, કોઈની રજૂઆતો સાંભળતું ના હોય. જો એ મુખ્યમંત્રી અહીંયાથી આવવાના હોય હળવદમાં કે રાજ્યપાલ આવવાના હોય કે કોઈ ઉચ્ચ અધિકારી કે મંત્રી જે આવવાના હોય ત્યારે તરત જાગી જાય અને જે ગાબડા પૂરી અને બેકઅપ કરી નાખતું હોય છે. આ એવું આ તંત્ર છે કરપ્શનવાળું. અને હાલ ભૂપેન્દ્ર પટેલનું પ્રેશર આવ્યું, ઉપરથી જે પ્રેશર આવ્યું વરસાદના લીધે આ રસ્તાઓ છે એમાં ગાબડા પડી ગયા હતા, એને જીએસબી મેટલ નાખીને પૂરી નાખ્યા. તો હવે શું સમસ્યા થઈ રહી છે એની વાત કરીએ તો આ જાડી એવી મેટલ નાખી છે કે એના લીધે ટાયર ઘસાઈ જવાનો અને એક્સિડન્ટ થઈ જવાનો જોખમ રહે છે. ખાસ તો રાત્રિના સમયે લાઇટો પણ બંધ હોય, એ લાઇટો બંધ હોય એના લીધે વાહનોને અકસ્માત થઈ જવાનો પણ જોખમ રહેલો છે. અને એવી મેટલ જાડી છે ને ગાબડા મેટલથી પૂરી નાખ્યા, પરંતુ એનામાં ડામર નાખીને જે પેચવર્ક ક્યારે કરવામાં આવશે એક સૌથી મોટો સવાલ છે. અને લોકોને અત્યારે એનામાં પણ એટલી બધી મુશ્કેલી પડી રહી છે, કપચી પણ આગી પાછી થઈ જાય એટલે લોકોને સ્લીપ ખાવાનો એટલો બધો જોખમ રહેતો હોય છે. ખાસ તો વાહન ચાલકો પણ એટલા બધા પરેશાન થઈ ગયા છે અને એ હાલાકી વેઠી રહ્યા છે. પહેલાં પણ હાલાકી વેઠતા હતા અને અત્યારે પણ વેઠી રહ્યા છે. અને ખાસ આવી રીતે કામગીરી કરી છે, ગાબડા પૂરી નાખ્યા ને તંત્રએ સંતોષ માની લીધો ને આ વરસાદ આવ્યો એટલે ગાબડા પૂરવાનું તંત્રને સૂચ્યું અને એ પહેલાં તંત્રને નહીં સૂચ્યું હોય કેટલા સમયની આ સમસ્યાઓ છે. અને આરએનબી વિભાગના રસ્તાઓ છે અને લોકોની સમસ્યાનો નિકાલ કરવા માટે આરએનબી વિભાગ કેમ રસ નથી લેતું એ પણ એક સૌથી મોટો સવાલ છે. ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના 1,16,000 કિલોમીટર માર્ગ અને મકાન વિભાગના હસ્તકમાં રસ્તાઓ છે. એમાંથી હાલ 36,000 કિલોમીટર જે રસ્તાઓ છે ગુજરાતમાં, એટલા રસ્તાઓમાં ગાબડાઓ પડ્યા હતા અને કામગીરી પૂરવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. અને એ 1,16,000માંથી હળવદનો પણ આ વિસ્તાર હશે અને આ વિસ્તારને કેમ વિકાસથી વંચિત રાખ્યો, આના પાછળ કોણ જવાબદાર છે? નેતાઓ શું કામ કરવા નથી આપતા કે અધિકારીઓને કામ કરવામાં રસ નથી? ને જે કામ કરતા હોય તો એમાં પણ કરપ્શન કરી નાખવાનું, રૂપિયા ખાઈ જવાના, સરકારી તિજોરી પર બોજો નાખી દેવાનો. આ બધા રૂપિયા છે જનતાના ટેક્સના પૈસા છે, એના પૈસાના ટેક્સના બધું કામ કરવાનું હોય અને એ ટેક્સના પૈસાથી કામ કરવામાં તંત્રને કેમ રસ નથી લાગતો એક મોટો સવાલ એ પણ છે. અને જનતા પણ જાગે અને જનતા પણ જે સવાલો કરવાના હોય તો સવાલો કરે અને ડરવાની જરૂર નથી કોઈને. ઘણા બધા લોકો આ બોલવામાં અને સવાલ કરવામાં ડરતા હોય છે અને લોકોને પણ ડરવાની જરૂર નથી. આ બધા જે કામો થતા હોય એ આપણા ટેક્સના પૈસામાંથી કામ કરતા હોય છે અને આપણા ટેક્સના પૈસા બધાને પગાર ચૂકવવાતો હોય છે.